જૂનાગઢ કોંગ્રેસના વોર્ડ નંબર 12 ના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાનું આશ્ચર્યજનક કારણ સામે આવ્યું। બંને ઉમેદવારો આહિર સમાજના હોવાથી મીટિંગ યોજાયા ત્યારે બે વ્યક્તિ એક જ સમાજના સામસામે લડે તેવો વિવાદ સર્જાય નહીં તે માટે નિર્ણય લેવામાં આવ્યો। વોર્ડ નંબર 12 ના ઉમેદવાર દિલીપ ગલે ફોર્મ પરત ખેંચી લીધા બાદ પ્રતિક્રિયા આપી। जो जूनागढ़ महानगरपालिका लोग ट्रस्ट था राहीमा था भाजपा हार भारी गई थी त्यारे अमे अमरा प्रभारी श्री पुंजाभाई पण प्रेस कॉन्फ्रेंस करी थी पहले दिवसे के 60 उम्मीदवारों उम्मीदवारी पत्र अमे रजू करी दीधा एमना मेन्डेट रजू करी दीधा एक पण कोरम बाकी नतुं अने धाक धमकी अने जे रीते कूट राजनीति लड़ी रह्या छे हजी पण भारतीय जनता पार्टी ना तमाम नेताओने हूँ कहूं छूं के नैतिकताना धोरणे चूंटणी थवा दो। आ तमे साम दाम दंड भेदनी नीति बंद करी दो। तमे जे रीते चाली रह्या छो जूनागढ़नी प्रजा तमने क्यारेय माफ नहीं करे। देवसीभाई गल वोर्ड नंबर 12 में कांग्रेस पक्षना उम्मीदवार तरीके उम्मीदवारी करी हती। ज्यारे वोर्ड नंबर 12 में अमारा समाजना पुंजाभाई सिसोदियाने भारतीय जनता पार्टी तरफ टिकट मળી હતી જેને ઉમેદવારી કરી હતી। ગઈકાલે રાતે અમારા સમાજની જે મીટિંગ યોજાણી એમાં એવું નક્કી થયું કે ભાઈ સમાજના બે ઉમેદવારો સામે લડી અને સમાજમાં વિખવાદ થાય એવું વાતાવરણ ઊભું કરવું એના કરતા બેમાંથી કોઈ એક લડો એટલે એના વિકલ્પ રૂપે એવું નક્કી થયું બે જણા ચિઠ્ઠી નાખી લે જેને વિજેતા થાય એને ચૂંટણી લડવાની બાકીને સમર્થન જાહેર કરવાનું એટલે જે સમાજના નિર્ણયને માથે ચડાવી મેં મારું સમર્થન પરત આપ્યું છે।